ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, રેલી કાઢવામાં આવી રહી છે। સાથે છોટાઉદેપુર જિલ્લામાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના છાજિયા લીધા। શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવ્યા બાદ ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ચૈતર વસાવાનો પોસ્ટર બતાવીને સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાં આજે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું, જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ છાજિયા બોલાવ્યા। એ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, આપ વિડીયો જુઓ। જે આપ વિડીયોમાં જોઈ શકો છો કે કેટલાક જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે રીતસરના છાજિયા બોલાતા નજરે પડી રહ્યા છે, હાય હાયના નારા લગાવતા નજરે પડી રહ્યા છે। ત્યારબાદ આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાનું પણ નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવા સામે જે કાર્યવાહી થઈ છે તેને લઈને તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર બરોબરના વરસ્યા છે। સાથે જ ભાજપમાં રહેલા આદિવાસી નેતાઓને તેમણે શું કહ્યું તે સાંભળ્યું। નહીં આપી જે પણ ભાજપનો આદેશ હોય પણ આપણા નેતા જે આપણા માટે લડત આપે છે, આજે એમને ખોટી રીતે જેલમાં લઈ ગયા। હર્ષ સંઘવી, ભાજપ સરકાર અને જેટલા પણ ભાજપના અહીંયા નેતાઓ છે એમની નીંદ આપણે હરામ કરવી પડશે। આગળ પણ પ્રદેશથી આપણને પ્રોગ્રામ આપેલા છે। 28 તારીખે વિધાનસભા વાઇઝ બધા નેતાઓ એમના વિસ્તારમાં કરવાનું છે, પણ મોટી સંખ્યામાં પછી જિલ્લા પંચાયત વાઇઝ તમને પણ પ્રોગ્રામ કરવાના છે, પછી તાલુકામાં। તો આપણે આ પ્રોગ્રામ રોકવાનું નથી, ચેતરભાઈના સમર્થનમાં આપણે રોજે કરવાનું છે અને ખૂબ બહુમતીથી અને મોટી સંખ્યામાં તમે પ્રોગ્રામ કરો, તાકી બીજી વાર ભાજપ આપણા કોઈ પણ નેતાને અડકતા 10 વાર વિચારે। કેટલા સભ્યોને ખોટી રીતે ખોટા કેસીસમાં ફસાયા છે, કેટલા લોકો પર પોલીસના ફોનો આવ્યા છે, વારાઘડી નાના નાના કેસીસ ખોટી રીતે એ લોકો ફસાવે છે। ભાજપ ડરી છે આપણને ડરાવવા, એ પોલીસને હવે એમના કમલમના પગારના પોલીસને લઈને આપણને બીવડાવવા માંગે છે। પોલીસને પણ ખબર થવી જોઈએ કે તમે જનતા માટે છો, કઈ કમલમના માટે નથી, તમે કમલમની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, એટલે તમે જનતા માટે કામ કરો, નાખી કમલમ અને બીજેપીના ચોર માટે કામ કરો। અને ચેતરભાઈ અમારા આદિવાસી સમાજના નેતા છે, તમે આદિવાસી નેતા પર અત્યાચાર કરો છો, આદિવાસી નેતા પર તમે આ કાવતરું કર્યું છે। હું ભાજપના આદિવાસી નેતાને પણ કહેવા માંગુ છું, ભાજપ તમારી પણ સગી નથી, એ તમારું કામ લેશે અને પછી ફેંકી દેશે। તમે બધા ભાજપનો વિરોધ કરો અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાને સપોર્ટ કરો, નહીં તો આ આદિવાસી સમાજના ભાજપના જે નેતાઓ છે એમના સામે પણ અમે મોટો ધરનો અને આંદોલન કરીશું, ઘેરાવો કરીશું। આપણે બધા તૈયાર છે ને? બધા તૈયાર છે ને? ચેતરભાઈ તું આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ। ચેતરભાઈ તું આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, તેમણે પણ આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને ભાજપ પર તેઓ બરોબરના રોષે ભરાયા છે। અને જે રીતની સ્થિતિ નિર્માણ પામી છે, ગુજરાતભરમાં હાલ ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ નીકળી રહી છે, વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને તેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।